જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલન અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ખેડૂતોની 6 માંગણીઓને લઈને સરકાર મંત્રણા કરવા તૈયાર છે અને મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ ખેડૂતોને આમંત્રણ આપ્યું છે। સરકારે કલેક્ટર મારફતે ખેડૂતોને મંત્રણાનું આમંત્રણ આપ્યું છે। રાજ્ય સરકાર ખેડૂતો સાથે ચર્ચા અને સંવાદ કરવા માટે તૈયાર છે। જો કે રાજ્ય સરકારની ઉચ્ચ સ્તરીય સમિતિ સાથે સંવાદ કરવા આમંત્રણ આપ્યું છે। ખેડૂતોના હિતમાં ચર્ચા અને સંવાદ કરીને નિર્ણય લઈ શકાશે। રાજ્ય સરકાર વતી ખેડૂત કમિટી અને આગેવાનોને રાજ્ય સરકારની ઉચ્ચ સ્તરીય સમિતિ સાથે સંવાદ અને ચર્ચા કરવા માટે સરકાર વતી આમંત્રણ પાઠવવામાં આવે છે। રાજ્ય સરકાર ચોક્કસ માને છે કે ખેડૂતોના હિતમાં ચર્ચા અને સંવાદથી જ ખેડૂતોના હિતમાં નિર્ણય લઈ શકાય, જેનાથી જે ખેડૂતોના ખેતરમાં વીજપોલ ઉભા થયા છે તે પોતે ગેરમાર્ગે ન દોરાય અને અસમંજસમાં ન રહે, એ પણ આપણી સામૂહિક જવાબદારી છે અને રાજ્ય સરકાર એ વસ્તુને સ્વીકારે છે। ખેડૂતોના કોઈ પણ જાતનો પ્રશ્ન માટે ધરણા કે અન્ય બાબતમાં પરેશાની ન ભોગવવી પડે તે હેતુથી ખેડૂત સમિતિના સભ્યોને રાજ્ય સરકારની લાગણી અને ચર્ચા માટે બોલાવવા રાજ્ય સરકાર વતી આમંત્રણ પાઠવવા વિનંતી છે। તો આપ તમામ જે ખેડૂત મિત્રો છે એમને પણ હું રાજ્ય સરકાર શ્રી વતી આ જે આપની તમામ માંગણીઓ છે એના માટે ચર્ચા માટે આમંત્રિત કરું છું। તો ખેડૂતોની 6 માંગણીને લઈને સરકાર મંત્રણા કરવા તૈયાર છે। મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ ખેડૂતોને આમંત્રણ આપ્યું છે અને સરકાર ખેડૂતો સાથે મંત્રણા કરવા તૈયાર છે, આ જણાવ્યું છે। ખેડૂતોની 6 માંગણીને લઈને મંત્રણાની તૈયારી દર્શાવવામાં આવી છે। કલેક્ટર દ્વારા રાજ્ય સરકાર ખેડૂતો સાથે ચર્ચા અને સંવાદ કરવા તૈયાર છે। રાજ્ય સરકારની ઉચ્ચ સ્તરીય સમિતિ સાથે સંવાદ કરવા આમંત્રણ અપાયું છે। જો કે ખેડૂતોના હિતમાં ચર્ચા અને સંવાદ કરીને નિર્ણય લઈ શકાશે, કલેક્ટરે આ જવાબ આપ્યો છે, જણાવ્યું છે। અને મોરબીના જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલન અંગે સૌથી મોટા અને મહત્વના સમાચાર। વધુ વિગતો સાથે સંવાદદાતા દેવ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દેવ, કલેક્ટર સામે આવ્યા અને તેઓએ જણાવ્યું કે ખેડૂતો સાથે વાત કરવા માટે સરકાર તૈયાર છે। શું વધુ અપડેટ આને લઈને? ચોક્કસથી જેતપર ગામે જે ખેડૂત જે સંઘર્ષ ચાલે છે ત્યારે હાલ અત્યારે આજે મોરબી જિલ્લા કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને જણાવ્યું હતું કે સરકાર છે એ ખેડૂતો સાથે વાતચીત કરવા માટે તૈયાર છે। જે સરકારે છે એ ખેડૂતનો કલેક્ટર મારફતે પત્ર મોકલાયો છે, એના મારફતે આજ હાલ અત્યારે મોરબી જે એસડીએમ છે એ ખેડૂત સમાજ જે છે પોતાની જે સરકાર તરફથી તો રજૂઆત કરશે અને આગામી દિવસોમાં તેમને સરકાર સમક્ષ બેઠક યોજવાની છે તે બાબતે હાલ અત્યારે ચર્ચા કરવામાં આવી। જી બિલકુલ દેવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ખેડૂતોની 6 માંગણીને લઈને સરકાર મંત્રણા કરવા તૈયાર છે। સરકાર ખેડૂતો સાથે મંત્રણા કરે તેવી કલેક્ટરે તૈયારી દર્શાવી છે અને સરકારે કલેક્ટર મારફતે ખેડૂતોને મંત્રણાનું આમંત્રણ પણ આપ્યું છે। આ મહત્વના સમાચાર ખેડૂત આંદોલન વચ્ચે મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્ય સરકાર ખેડૂતો સાથે ચર્ચા અને સંવાદ કરવા માટે તૈયાર છે। રાજ્ય સરકારની ઉચ્ચ સ્તરીય સમિતિ સાથે સંવાદ કરવા આમંત્રણ અપાયું છે। છેલ્લા 10 દિવસથી આ આંદોલન ચાલી રહ્યું છે। કેટલાક ખેડૂતો અમરાંત ઉપવાસ પર બેઠા છે અને નાટ્ય દ્વારા પણ પરિસ્થિતિ દર્શાવવામાં આવી હતી। સરકાર સુધી પહોંચવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા। જો કે કલેક્ટર મારફતે હવે ખેડૂતોને આશ્વાસન આપવામાં આવ્યું છે। મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ ખેડૂતોને આમંત્રણ આપ્યું છે।